મમ્મી જોડે જઈને માંગનો આ ખેતરમાં ટીડ પડ્યા હોય ને એમના ટીડ પડ્યા છે. મારે જોજો ખાવા માટે. ગાઈઝ અમારા ઘરે આવ્યા છે મહેમાન. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધાનું અમારા ચિડિયાઘરમાં. તો સવારમાં ચિડિયા રેડી થઈને ક્યાં ઉપડી? હિંચકો ખાવા. ગુડ મોર્નિંગ બોલો. જય શ્રી રામ. પછી બોલ જય શ્રી રામ, હર હર મહાદેવ. કેમ નહીં બોલવું? ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી. બધાને સ્વાગત છે અમારા ચિડિયાઘરમાં અને મારા ગોસ્વામી પરિવારમાં. અને જો શરીર તો ઠીક છે નહીં, પણ અમારા છોકરો કે બા હે ધીરજ વારવાનું મંડ્યું તો તને હું 11 વાગે બાજુ તમે લઈને જઉં છું. તો તમે વહેલા લઈ જતા ખાડા. ના એવું કહેશે એટલે પપ્પા જોડે. કાવ્યા હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું બધાનું આપણા ઘરમાં. ચિડિયાઘર નહીં, કારણ ચિડિયા તો બધી બહાર ફરવા જતી રહી છે, અને આપણા ઘરમાં ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. એટલે ચલો ભાઈ, શબની ગરમી પડે છે. એમ કંઈક આમ પંખા નીચે બેઠા ને ફૂલ છે પંખો. કેટલા ઉપર છે? 5 ઉપર પંખો છે ને, પણ ભૂકા કાઢે છે. કારણ કે કેવું છે, વરસાદ પડ્યો ને અને નીચેનો ઉકળાટ પણ સુરત દાદાનો ગરમી એમ, એટલે બધી ગરમી ભેગી થઈ જાય છે. અને પછી એ ગરમી આપણા માણસો ઉપર પડે, એટલે માણસ પછી બીજી એની ગરમી બહાર પાડે, એટલે બધી ગરમી ચારે બાજુ ભેગી થાય. એટલે ત્યારે છે ને બને ત્યાં સુધી રોડ ઉપર જતા ગમે ત્યાં બહાર નીકળો ને તો પેલા જોડે મગજમારી કરવી નહીં, કારણ કે બધી બાજુ પબ્લિક તપેલી જ હોય. એવું છે. હા, તોય આવી ગરમીમાં લોકો પહેરવાના. બોલો પહેરવાના. તમારા ભાઈબંધ આવી ગરમીમાં લગે. મારા ભાઈબંધ આવી ગરમી પહેરવા જવાનું પરમ દિવસે. કાલ માંડવું છે ને પરમ દિવસ જોન જવાની છે એને. અને ગામડે જવાનું છે. અને ગામડે જવાનું એટલે પાછું ગરમીમાં ભૂક્કા જ છે, નહીં તો સારું કાઠું કામ છે. બીમાર પડવાના તો બધા. અને ગરમીમાં તકલીફ ડાયજેસ્ટ સિસ્ટમ કામ ના કરે, ડાયરિયા બાયરિયા બધું થઈ જાય. ગરમીમાં તૈયાર થવું ના ગમે, ખાવું ના ગમે. અમને ગમે તૈયાર થવું, તમને લોકોને ના ગમે. અમારે તો તમે તો આડે દિવસે તૈયાર થાવ કે પ્રસંગમાં તૈયાર થાવ, ફરક પડે. એ જ કપડાં હોય, પેન્ટ શર્ટ ને ટી શર્ટ, બીજું કઈ હોય. અને અમારે તો જો પ્રસંગમાં જઈએ, લગ્નમાં આતે તો હાડી ઠઠાડવાની, હાડી પહેરો એટલે પછી સેટ પહેરવાનો, મેકઅપ કરવાનો, હેરસ્ટાઈલ આ લેવાની. લોકો જાય છે ને, લેડીઝો બધી નથી જૂના જમાનામાં જતી કે સાડીઓ પહેરતી ને ચણિયા ચોરીઓ પહેરતી, પણ કોઈ એટલો બધો ઠઠારા નતા કરતા. હા હા હા, હું બતાવીશ તમને જૂના જમાનાનું. હો, જૂના જમાનામાં તો આટલી ડબલ કરતા હતા. આ તો હવે બધી અત્યારના જમાનામાં બધા શું કહેવાય, દિવસે દિવસે ઓછું કરતું જાય છે. ઓલું આખી શું કહેવાય, આખી બંગડીઓને આમ ઠઠારા વધારે થતા ને હવે તો બધા એક બે પહેરા. ઠઠારા ના કે બંગડો ના, એ તો સુહાગની નિશાની કહેવાય. જેમ 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 બધા એ જ કહેવા માંગુ છું. બરાબર. નાસ્તો કરીને બેસી ગયા છે અને હવે અને જો અત્યારે બેસી ગયા છે, અત્યારે એડિટિંગ ને બધું બાકી છે, બેસી રહ્યા છે. અને પછી બપોર બૂમ પાડશે મારા આ જ્યારે. અને હજુ કાલ લગ્નમાં જવાનું તો ઇસ્ત્રી બાકી, દાઢી કરવાની બાકી. બાપા એન્ડ ટાઈમે કહેશે મારે આ રહી ગયું, ઓલું રહી ગયું, ઢેકણું રહી ગયું, ફલાણું રહી ગયું, ચાલુ પડી જશે. અને આ મેડમ અત્યારે એડ્રેસથી બેઠા છે ને, પછી આ કાલે કહેશે હવે હું શું પહેરું. એ નહીં આવવાનું, નહીં આવવાનું. હા તો રહેજો, જેમ ના હોય ઘેર રહેજો. બરાબર. તો ગાઈઝ આ બાપ દીકરાને છે ને અમે નીચે બોલાવી દીધા છે, અને 2 જણા ફ્રી બેસી રહ્યા હતા ને, એટલે કીધું તમે જલ્દી નીચે આવો. આપણે સોસાયટીની ટ્યુબલાઇટો બદલવાની છે, તો બદલી નાખીએ. તો લગભગ જો આ 2 બદલી દીધી, જૂની કાઢ લીધી, હજી એક આ અને એક આ, ટોટલ 4 બદલવાની છે. તો ગાઈઝ અમારા ઘરે આવ્યા છે મહેમાન. હા એટલે, અને અમારા ભાભી આવ્યા છે ગામડે. આજ બધા જોડે જ આવ્યા છે. અમારા ભાભી આવ્યા છે ગામડેથી, બીનાબેન અને અમારા હર્ષિલભાઈ. અને ખરેખર આનંદ થયો અમારા માટે ભાઈ, અને તમે અમારા માટે બેન. તમારે છે સર, એ બધી વાત સાચી.
પણ ખરેખર અમને આનંદ થયો કે ભાઈ એ છે વડનગર અને અહીંયા બાલાસિંદોર રહેશે તો બી ગાંધીનગરથી નીકળ્યા હતા આયા એમ. આ બીજી વખત થયું. આ બીજી વખત એવું થયું કે હમણાં ઘેર જઈને મારા ઘેર ના આવ્યા. તો ભાઈ આ મહેમાન આવ્યા હતા ને મહેમાનને કામ ધંધે લગાડી દીધા છે જો એટલે આ ભાઈ ત્યાં 100% વાત સાચી છે પણ તમારે ના કરે અમારે જ કરવું પડે. ના ભાઈ ના અમારે નહીં કરતા તમે આવો બેસી જાઓ અહીંયા. ચાલો કાંઈ જો ખરાબ બપોરે મહેમાન તો જતા પણ મહેમાન માટે અમે બહારથી ટિફિન લાવ્યા હતા અને તો ના જ પાડતા હતા એટલે આપણે શું હતું ના પાડતા પણ આપણે બહારથી ટિફિન લઈ આવ્યા પંજાબી ડીશ લાવ્યા હતા. અને આ જુઓ મહેમાન તો જતા રહ્યા પણ આ લોકો જુઓ એટલે આ જુઓ ભૂખડો આ ભૂખડ જો આ મહેમાનના માટે મંગાવ્યું હતું ને ત્યાં વધ્યું પંજાબી તો ખાવા બેસી ગયા છે. ખો ને રેદો ફૂલાવો તમે તાર. આ જો આ જો આ બેહવા માંડે ખાવાનો મહેમાન માટે પણ હું વિડીયો ઉતારું ત્યારે હું રહી જાય એનું હું આ ખેતરમાં ટીડ પડ્યા હોય ને એમના ટીડ પડ્યા મારે જોજો ખાવા માટે. આ જો આ ટીડ પડ્યો છે જોજો આપણા ખેતરમાં અમુક ટાઈમે ચોમાસામાં ટીડ પડે ને એવા ટીડ પડ્યા છે. જો જો ગાય છે જુઓ જો ગાય બા વ્લોગ ઉતારી ગયા છે જો આજે એ રે અમારી મજા લઈ રહ્યા એ અમારી મજા લઈ રહ્યા પંજાબી શાક ચાખો ચાખો અંડા સુભાબેન ત્યાં ઈથી લાવ્યો હોય ત્યાં હું આવી વખત નથી એમાં એટલે દાળ ભાત શાક જો 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 ભાઈ અમે કેટલા વાગ્યા છે 4 બરોબર આ 4 વાગ્યા છે હાલી આ પેલું બતા દેખાતો નહીં કોટો દેખાતો નહીં બોલો હા આ 4 વાગ્યા છે બોલો કપડા ગંદા કરે ખાતા ખાતા જોડે રેડી થઈ ગયા છે. તું કેમ રેડી થઈ ગયો તું? વિડીયો બનાવવા માટે તો ગાઈસ જો અમારા ભાઈ વિડીયો બનાવવા માટે રેડી થઈ ગયા છે. કેવો બનાવવાનો વિડીયો? શું ડાયલોગ હતો? શું ડાયલોગ હતો? બસ તું ચૂપ થઈ જા બસ તું ચૂપ થઈ જા ઓકે તો ભાઈ ચલો આજે આ ભાઈનો વારો આવ્યો છે રીલ્સ ઉતારવાનો તો આજે એની બનાવી દઈએ મૂડમાં આવ્યો છે. તો ગાઈસ આ બધા પૈસાની વહેંચણી કરી રહ્યા છે. હા સટ્ટો લગાવ સટ્ટો એમને 500 થી 250 બેના બરાબર એમાં મેં 200 આપ્યા ચાલવાના ને હા એમની નો હોદી નટાલે એટલે એક પણ 50 પાછળ તે કહો 50 ઢોમો રહી કે ના રે ના પાડે રે 50 રે ચાલો તો લેબર એટલે ઓમાંથી 125 કાવ્યા ના હોવાના 125 કાવ્યા 125 કાવ્યા હાલવાના તારા ઓ ચાલુ માં છૂટા આ રે લે આ ડબ્બા મને આપને કાવ મને આપને 10 રૂપિયા 100 ના હાલે 20 તો હાલ. જો ભાઈ અમારા બિચારી દીકરી કેટલી ડાઈ 20 માગે ને એને પૂરેપૂરા પૈસા આપી દીધા. વાહ કાવ વાહ તારા પપ્પા જેવી છે તું માહી જેવી નહીં. ઓકે પછી અમારું ડન. ઓકે તો ભાઈ આ જો પૈસાનો ભાગ પડી ગયો અરે બેટા આપણે તારા પૈસા હતા ડબ્બામાં હવે આનો પૈસા જો શું લેવું છે હા તાર પાકી રહ્યો મહેમાને 500 રૂપિયા આપ્યા હતા છોકરો માટે એટલે પછી મારા મેં 500 નોટ છૂટા કર્યા બરાબર માહી જોડથી એટલે મેં માહીને 250 માહીને આપ્યા 250 રુદ્રાક્ષ ના લે એટલે રુદ્રાક્ષ અડધા લે છે ને અડધા થયો લે 150
125 અથવાના ને 125 છે એટલે 250 થઈ જાય. આપે મમ્મીને આપી દીધા. મમ્મી જોડે જઈને માંગનો. આલે મમ્મી એટલે વીરમાં પડાવે નોટ પડીશ નાની એ અથરવાના છે એ અથરવાના છે ને હા લે ભાઈ હા ખીચા મૂકી દે ખીચામાં શા ખીચું નહીં લે માર ખીચા મૂકી દે આવી ના એ મારા ખીચા મૂકી દે હાથ મારા ખીચા મૂકી દે જો ભાઈ આ મારા ખીચા મૂકે પૈસા ક્યાં ગયા કોણ 500 રૂપિયા 500 રૂપિયા જોઈતા હું તને આલ દો. 6000 ઉપર હતા માહી 6000 ઉપર હતા 9000 હા. પણ બધા ખર્ચી નાખ્યા. 6500 મારે લેવાના હતા શોર્ટમાં બર્થડે ગિફ્ટ આપી ખર્ચી નાખ્યા. દાગીના બાગીના મને પહેરવા નહીં ગમતા. મોજ પેલે બીના આંટી જો મોજ કરી લેવાની ભેગા કરીને હા પણ એ હરકું થઈ તો ગયું મેં 1200 ની ગિફ્ટ એ તો ગાઈ જો અમારો બેટો પાછો લેવા આવે અંદર ચલે લે તો ભાઈ એ હાથ ધોઈને મોઢું ધોઈને હવે પૈસા પાછો લેવા આવ્યો આ જોડે બીજા છે 2000. 2000 ને તો પછી હા નહીં દઉં તો ભાઈ ફાઇનલી હા હું દોવડાવી દઉં એનો તો ભાઈ છેલ્લા ફાઇનલ ડિસિઝન પૂરો અમે ગયા હતા ખાઈને ચાલવા માટે જમીન ચાલીને ખાવાનું પચાઈને આવ્યા ખાવાનું અમે ગયા હતા પચાવવા માટે પચાઈને આવ્યા પણ આ પચાઈને આવીને પાછું આ બધા ભરવા બેસી છે શું કરે છે તું શું ખાધું પાપડ ખાઈ ગયો બોલો આ ભાઈ એવું ચાલવા આવ્યા હતા પાપડ ખાઈ ગયા આવા જોતા હતા બેઠા બેઠા મોબાઈલ અને આ જોઈના બાપા બેહી આ બાપ દીકરી બેહી જાય છે ડબ્બો ભરીને સિંગ લઈને ખાવા તમે ચાલવા કરવા ગયા હતા હજુ આ ચાલી લઈને આવ્યા અને આઈને તો પાછા બેહી ગયા ખાવા એવું નથી તું ત્યાં બધા ભૂસા થઈ ગયા મેં તો બધું હાથું જ રાખ્યું હતું તોય ભૂખ લાગે જ ને આ દરરોજ શાક રોટલા પકવાનું હોય છે તોય એમને ટેવ છે કે રાત્રે લઈને બેસી જવાનું તો પછી પૌવા ખાધા એટલે પૌવાનું પૌવા ફૂ થઈ જાય તે બીજા પૌવા ત્યાં સિંગમાં હું ભરાઈ જાય શું થઈ જાય સિંગમાં હું ભરાઈ જાય તો તાકાત વાળી હા 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 તું હા બાથરૂમ કર ને એને પરફેક્ટ કરવાની તાકાત વાળી બોલો ખાધું નહીં ના આ તો મુખવાસ કર બગા મુખવાસ કહેવાય તે એ આ કોણ મૂકશે મૂકે ઓકે કન્ટિન્યુ. મમ્મીનું પપ્પા થઈ મમ્મીનું પપ્પા થઈ અને આ બધું આ ઢોરીઓ કોણ પડશે ઇમ્મા એવું ના કરાય એ ડીશમાં ફરી ફેંક કહેવાય અત્તરવા હોત કર બાપુ ત્યાં તું હોત કામ દીધું એટલે હોત જ કરે ને તમારું કરવાનું છે બોલો કાલે લગ્નમાં જવાનું છે પણ નથી કપડાની ઇસ્ત્રી કરી નથી દાઢી કરી કોઈ એટલે કોઈ જ તૈયારી નથી પછી કાલે સવારે બૂમો પાડવાની લગનમાં કાલે આમ તો લગનમાં જાન છો તો પ્રજાપતિ બંધુઓ કાલે રેડી થઈ જાઓ કાલે મળીએ આપણે બધાનો કાલે અમે અમારા વતન જઈ રહ્યા છીએ મુદરડા જેને મળવું હોય મુદેડા આવી જજો કાલે મળશું ઘણા બધા મહેસાણામાં આવેલું છે. મેહોણામાં અંબાસડી બાજુમાં મુદેડા ગામ ત્યાં આવી જવું જેને અમારી મુલાકાત કરવી હોય અમારા જોડે એ આવી શકે મઠમાં અમારા દાદાના સાનિધ્યમાં કાશીના દાદાના મારા નવા એટલે લાગી પેલા બેન કે મેં હેલ્મેટમાં ભાઈને ઓળખી લીધા મારા મને હેલ્મેટ ઓળખી લીધા તે તો તમારા ફોલોવર હોય તમને હેલ્મેટમાં જે ગમે તે કપડામાં મને તો નવી લાગ્યો પહેર્યા હોય, ચશ્મા પહેર્યા હોય તોય ઓલી કોઈ ઓળખાણ એટલે મેં ઓલી હેલ્મેટ પહેરી દીધું મને બધા હેલ્મેટ મોકલી જેટલું મગજ પીડીએ છે બેનું પેલી હારું બોલે એ બેનું કેટલું મગજ આમ સારું દીધું છે. એમ તે જ કહેવાય તે જ એ જશે Powerful. એટલે હેમલેટ પહેરેલું હતું તોય પણ એ બેન ઉઠી ગયા
ઓકે ચલો નાસ્તો કરી લઈએ અમે ખાલી